ગયા છે કામુસા બાપુએ તો બાવડા વદર કેમ કે આવી રીતે અને છે નામ રાખવાનું ઉપર અમારા ખોયલા ભેગી ખુશ્બુ આવે જો તમને બતાતા જશે અમારા સુબેન તો આવ્યા ભેગા અમારા શેરી ના મહેમાન એવડા આવ્યા આમ જો એ ભોંદુ આમાં ઈકુર હોય હે ઈ હસપા ઈકુર હોય હસપા ચા મૂક્યું છે બેસજો તમે 5 મિનિટમાં હમણાં ત્યાં એને જોજો મારું ઓપરેશન થાય છે જો એ હસપા સુઈ એને સુઈ એ અટામાં આપણે અડદના પાપડ અને આ વેફર તળ નાખીને આ વેફર મસ્ત અટારમાં જો રાતનો સમય છે અટામાં ફળિયામાં મસ્ત ચીકોડી હવે આવ્યા જો તો લઈ આવ્યા આપણે ટેટી ઘણી બધી લઈ આવ્યા ઓલા ગામડે આપણા ખેતીવાડી હોય ને આવતું ન હોય એના જેવું થાય છે કેમ કે મારા મમ્મી વરી ધાણા આવ્યા મારા નાન બાબુ બિચારા મોકલતા ને મને ખુદ ને એમ થાય કે એની દીકરી આટલું ન મોકલતા હોય એવી રીતે મોકલે ને સારું આનું રાખે છે ભાઈબંધ બોલતા છે અમે કેટલા ટીણિયા મીણિયા આવ્યા હતા તમે જોયા હતા ને અડધી કેરી ગયા ખાઈ લીધું ને ઘણી ટોટલી હતી બધી લઈને વહી ગયા અસલામુઅલૈકુમ મિત્રો કેમ છો તમે મજામાં જશો તો આજ આપણે શું કરવા છે અને હા અમારે રસૂલ એ ગયા છે કામુસા બાપુએ તો બાવડા વદર કેમ કે વચ્ચે જ શુક્રવાર ગયું હતું તો પાછા એ ગયા અને ઘઉં આવી ગયા છે 5 મણ લીધા છે હજી માં 10 મણ લેવાના છે તો જો આપણે ટીપરો અહીંયા તૈયાર કરીને રાખી દીધું તો આ બધું વધી પડ્યું તો આ બધું આમ નીકો રાખ્યું ને ગામડે ઓલી ફેર ગયા હતા તો લસણ લઈ આવ્યા હતા તો જો તમને બતાવું આવી રીતે અને છે નામ રાખવાના ઉપર અમારા રાહુલભાઈ છે ને એ ગામડાના છે તો એને અહીંયા મકાન છે ખેતીવાડી છે બધું તો અહીં પોતે 2 માણ અહીંયા ખાલી કામ કરવા માટે જ રહીએ છે તો આ છે ને લસણ એના ઘરેથી આવ્યું છે અને આપણે જોવો જ છો પાછા 15 મણ શું હવે સોરી 15 કિલો આવી ગયા છે બટેકા ચિપ્સ કરવા માટે પાછા એ આજે લઈ આવ્યા જો આ તમને દેખાતો હશે અમારા રોપના ધંધા છે કેમ કે આજે અમારી અહીંયા રિક્ષા પડી નથી અમારે રસૂલની બાવડા વદર ગયા છે કામુસા બાપુએ એટલે તો એ વચ્ચે શુક્રવાર હતું ને ત્યાં જ ગયા હતા તે પછી ધાણા લઈ આવ્યા ધાણા બહુ મસ્ત છે જો અહીંયા આપણે ગામડેથી આવેલું છે અને આ ખુશ્બુ બહુ જ સારી છે હવે જીરું ધાણા તો ઘણા બધા છે અને અડધા મારોમાં છે કેમાં રાખેલા આપણે ઓલા રૂમ છે અહીંયા છે કાબે હજી ઝાડમાં જ પડ્યા છે એમાં ખખેરવા પડશે તો આ જો આપણા ધાણા મસ્તી આવી છે ખોયલા ભેગી ખુશ્બુ આવે જો તમને બતાતા જશે હવે આને છે ને ચોખા કરવાના હોય તો હવે બધું એકાર આપણે થયું મસાલા દરાવવાના છે તો આ બધું ચોખ્ખું કરી મસાલા દરીશ ને તો તમને બતાવીશ અને પેલે તો આપણા ઘઉં છે ને આવી ગયા છે 5 મણ આવી ગયા છે થોડાક હજી 10 મણ જેવા લેવાના છે તો મેં કીધું આ દેખાડી દઈ આ તમને દેખાતો જશે અડધું એક ટીપડું માં અહીંયા રાખેલું છે અને એક ટીપડું જો આપણે બારે છે ને આ બાર છે ને એ આપણે એમાં ઠામ વાસણ ને એ ભરવાનું છે અને તો આ બધું ડેકો ચિપ્સ કરવાની છે કેમ કે આમાં છોકરાઓ છે ને તરત ચટ કરી જાય છે કાબી ટાણે છે ને તરીને શાક રોટલી ભેગું ખાવા જોઈ તો આ બધું હતું ને અહીંયા આમ રાખ્યું હવે કાલ બટેકા લંઘાઈ જાય એની મોરા ચિપ્સ પાડી નાખીશ અને બીજું બધું કરી નાખીશ તો મારે થોડુંક હેરફેર કરવું જોશે વરી કેમ કે આ બધું આમ કાઢીને વળી આમ લઈ લીધું અને બીજું આમ લઈ લીધું ધટામાં મારી બેન અસુ આવવાની છે મારી માસીની દીકરી તો સાબુનું કહેતી હતી મેં કીધું હા લઈ જાજે સાબુ તાર છોકરી માટે તે આવશે ને તો એની જ રાહ જોઉં છું પછી ચા પાણી એટલે તો કર્યા નથી આવશે પછી ચા પાણી કરશી અને પછી જોઈ હવે કોણ આવે છે એનો છોકરો આવશે કે લગભગ એ નહીં હોય એ દિલાભાઈ લઈ ગયા હશે ને તો જ બેન આવતા હશે તો ભલે હાલો પછી આપણે મળીએ તો અટાણમાં મારા ઘરે મહેમાન થઈ ગયા છે કેમ કે મેં તમને કીધું હતું કે મારા માસીની છોકરી આવવાની છે તો જો અમારા અસુબેન આવી ગયા પણ અમારા અસુબેન તો આવ્યા ભેગા અમારા શેરી ના મહેમાન એવડા આવ્યા આમ જો એ ભોંદુ
આમાં જોયા છે એ ઓલો ભાગી ગયો જો અસ્પાક તો ગયો જોયા બોલાવે જો એ ઓળખીશ આને એ ઈના તો ઈકુર હોય ઈકુલું હોય એ ભાઈગો એ બદલ ગઈ જજબાત બદલ ગઈ જજબાત એ હે રાધે ભૈયા હવે ચાલો જો જોયા આ કોણ છે જોયા ઓળખસ એમાં અહીંયા આપણે અહીંયા રહેતા હતા ખબર છે ક્યાં બાલ મંદિર બાજુમાં ઓલા તો અમારે આવી ગયા છસુબેન તમે શું કરવા આવ્યા છો તમને મળવા જોજી અમને મળવા આવ્યા છે હવે ચાલો હસુ એ પકડવા એ કુરો હોય હે એ હસપા એ કુરો હોય હસપા એ ના એ કુરો હોય બો હોય ને જો હજી તીતીમાં જશે તો ચા મૂક્યું છે બેસજો તમે 5 મિનિટમાં હમણાં ત્યાં એને ચા પીવું નહોતું તો પછી મેં કીધું ભાઈ તું ચા પીને જા કેટલા ટાઈમ પછી હતી કે હું તો ચા ને બિસ્કિટ ખાઈને આવી ભલે ખાઈને આવી મેં પીધો નથી તારી વાહે મેં કીધું અગર કેવટાળાનું પી લીધું હોય જો મારું ઓપરેશન થાય છે હો જો એ સ્પા સુઈ એને સુઈ એ કેનું ના અસ્પાક જ છે હું ઢેબો કહું ઢેબો આના માય જ છે અને આનું નામ શું છે જોયા તો જો વાટણમાં મારા કેમ કે આ એમાં ઠામાટું લેવાનું છે ને બધા એમાં વાસણ નાખવાના છે નટામાં પાછું જો આ બધા ગ્રુપ જાય છે રમવા ચાલો હવે પછી આપણે મળીએ તો આપણે વાગી ગયા છે 9 રાતના અટાણમાં છોકરાઓને છે ને પૂછ્યું તમારે શું જમવું છે તો મારા છોકરાના મોઢામાં એ જોઈએ ખીચડી અને ચટણી અને અડદના પાપડ અને વેફર જો આ બે ભાઈ બહેનને ડીશ કરી દીધી છે અને આ રૂપે ભીંડામાં ભૂસી અને આવી રીતે અમારા ડાઇનિંગ ટેબલ તો છે ને ખાલી કહેવાનું જ છે છોકરાઓ જો આમ અહીંયા નથી મજા આવતી જો એ લોકોને આવી રીતે જ પાથરેની બેસી ગયા છે બેન તમને નથી મજા આવતી હે સીટ નીચી નથી ટીવી છેટી પડી અમને જરી એટલે એમાં એવું છે તો અટાણમાં છે ને જો આટલું તરી નાખ્યું પવને આવે છે જો અટાણમાં આપણે અડદના પાપડ અને આ વેફર તળ નાખીને આ વેફર બાપરે છે ને બારે સુકાવા રાખી હતી તો હવે ખરખડી ગઈ તો આપણે છે ને પાછા એને ભરીને રાખી દેસી અને આ જોલા ટીણિયા મીણિયા આવ્યા હતા ને તો મને તો ખબર નથી જો ઝીણી ઝીણી ઓલી કેરી છે ને ઉતારીને વહી ગયા તો જો આમ મસ્ત અટારમાં જો રાતનો સમય છે અટારમાં ફરિયામાં મસ્ત ચીકોડી અને પવન જો હમણાં ઉપાડ્યો તો ઝીણી મોટી જો આ પડ્યું છે તો આવી રીતે અટા ફરિયામાં છે ને કુકડીએ અટા રૂમમાં છે જો પાછો પવન આવ્યો આવી રીતે ઠંડો ઠંડો પવન આવ્યા રાખે તમારા હજી સાહેબ આવ્યા નથી સવારેના કેટલા 5:30 વાગ્યાના નીકળી ગયા છે તો આમને આમ પોતે વહી ગયા તો હવે અટામેની રાહ જોઉં છું પવન પાછો જોવું પડ્યો તમને બતાતું હશે જ ને આપણે મસ્ત ચાંદ દેખાય છે વાદળા જેવું હોય છે આજે અને આમની કોઈ જોટામાં કોઈ રહેતું નથી એટલે અમારે અંધારું ખૂબ છે આપણે અહીંયા જ છે બધું પવન નામ બધી ખરી જશે જો ના હજી અમારે કોઈ ગાડી લેવા આવ્યું નથી તો બસ રાહ જોઈ છીએ એની અટારમાં શેરીમાં સુનસાન તો પવનના અંધારામાં તમને કંઈ દેખાતું તો નહીં હોય અને હા જો મેં ભંગાર છે ને વીણી ચૂણીને કેટલો ભેગો કર્યો તમને બતાવું આટલો આ ડબ્બા છે આટલું ભેગું કર્યું છે અને હજી બાચકા છે ને મારે ઉમાંથી કાઢવા જોશે અને રાખવા જોશે તો બસ હવે અટારમાં આમ નામ છી કામકાજ ચાલે છે ને ભાઈ બેન બાજે છે
ને જોઈ હજી અમારે રાહ જોઈ જોઈને થાય કે હજી આવ્યા નહીં. કટરમાં બારે છે ને રાહ જોઉં છું, હજી આવ્યા નથી. એટલે રોડમાંથી એટલા ટટામાં હાઈલા રાખે છે. થાય છે મારો કોણે આમ નામ. તો જોઉં તમને બતાવું. ટાટામાં જો પવન ધીમું ધીમું ચાલુ થઈ ગયું છે અને અહીંયા પણ કોઈ નહીં અંધારું. તો બસ આવે એટલી વાર, ભૂખ લાગી છે પછી ખાઈ પી લઈ. હવે આવ્યા જો. આપણે લોકલ નાખી. હવે આપણે ખાવા ભેગા ખાહી. અંધારું થઈ ગયું છે, પવને ધરી ધરી ઉપડી ગયું છે. છોકરા ખાધું કે શું જોઈ લઈએ એને મૂકી આવ્યા હતા રેઢા એમને. બોલીએ ફોન કાઢો. થકાઈ જાય સવારની વાત છે. આમાં શું છે? વાહ ટેટી. મને ખબર જ છે ખાલી હાથે તો આવે નહીં. તો લઈ આવ્યા આપણે ટેટી. ઘણી બધી લઈ આવ્યા, ઉપરથી એનાથી. તો બસ રાહ જોતી હતી, ભૂખે લાગી હતી. મેં કીધું હવે આવે ત્યાં થાય. હવે છોકરાએ તો બે ભાઈ બેને ખાઈ લીધું, તો આપણે અહીંયા મૂકી દઈ. બીજું શું છે બતાવો. ઉભા રહ્યો તો હાલો તમને દેખાણું. આ કામસ્તા બાપુને દોરા છે. આપણે કીધું હતું ને કે બાવડા વદર ગયા હતા, સ્પેશિયલ આ મંગાવ્યા. આ જાડાઈ આવે છો. આમાં 4 આટું લઈ આવ્યા. ને બીજું આપણે કોથરી છે અને લોબાન. જઈએ જાય ને તો મસ્ત આવે છે અહીંયા કામસ્તા બાપુની આ લોબાન. તો જઈ જાય ને તમે કીધું તમારે એક એક તો લઈ આવવાનું, ભેગું કરવાનું. એ એક છે, આ બે અલગ અલગ લાગે છે. અને આમાં તો શું છે જોય. વાહ, આપણે તો આ બહુ ભાવે. આવતા વેત ધંધે લગાડી દીધા. છોકરાને ભાવે. આને બાફીને સરસ થાય. અડધા આવા ને અડધા આવા. કેમ ટોયડા લાગે છે? તાજા જ છે. હા, પાકલા. ખુશ્બુ તો સારી આવે છે. ચટણી તાજી દરાવેલી ચટણી છે. જો તો આ ઓલા ગામડે આપણા ખેતીવાડી હોય ને આવતું ન હોય એના જેવું થાય છે. કેમ કે પેલા મારા મમ્મી વરી ધાણા આવ્યા. મારા નાન બાપુ બિચારા મોકલતા ને તો મને ખુદ ને એમ થાય કે એની દીકરી આટો ન મોકલતા હોય એવી રીતે મોકલે ને એમ સારું આનું રાખે છે ભાઈબંધ દોસ્તાર. તો ન છોકરી આટલું મોકલતા હોય બધી વસ્તુ. આમ જો ધાણા બહુ મસ્ત છે. મેં ઓલાય ધાણા બતાવ્યા, અહીંયાથી ને જ આવ્યા છે. અને હજી કંઈક છે. હળદર તાજી ફ્રેશ જ છે. હા, જો મરચું, હળદર. બીજા ગુંદા. આ ફેર તો કઈક કરી નાખશી. આ થોડું સુકવણી કરી સુકવણી કરવી છે. મસ્ત ગુંદા તાજા છે. મીઠા વાળા પાણી પલાળીને બીજું મેં સુકાઈ એમ દેવાનું. કીધું હતું ઈ લોકોએ ઘઉં વાવ્યા હતા ને, તો મેં કીધું તો ઘઉં છે ને લઈ આવજો મારે જોવાટું. તો આ સેમ્પલ કહેવાય. આ તો ઘણા બધા દઈ દીધા છે. તો આ એના વાડીના છે ને ઘઉં છે. ઘઉં છે. અને આ ક્યાં ઉપર નાખ્યું. અને બીજું આપણે આ તુર છે. તુવેર ઘણી બધી આવી છે. જો 5 કિલો હે. આ તુર છે. સાફ કરવી પડશે. રાખી દઈશ.
શાક ને મસ્તીનું થાય એમ. સારું જો આટલું પોતે લઈ આવ્યા છે, તમને બતાવું. હળદર મસ્ત તાજી આવી ગઈ, મરચું સારું આવી ગયું. આને કહેતી હતી કે ના અમે અદાણી છે ને વર્ષે વર્ષ છે ને ધાણા જીરું દરાવી અને હળદર દર લઈ, બાકી બીજું કઈ અમે ચટણી ન લે, અમને અદાણી છે ને ઈ જ ચટણી ફાવે. તો આ ફેરે હારી આવી ગઈ. આમાં શું છે કે આપણે લસણવાળી ચટણી કરવી હોય ને તો આની બહુ મસ્ત થાય. અમારા બાજુમાં નસીમબેન રહેતા હતા ને દરાવેલી ચટણીની જે ચટણી બનાવે ને આમાં ચટણી તમને દેખાડ્યું કે ભાઈ બેનને કાંઈ નહીં જોઈએ. ખીચડી ચટણી ને પાપડ હોય ને અડદના ઓલા લીચેટ પાપડ હોય ને એ જ ખાય, ઓલા બીજા ગોપાલના કે ગમી આવે ને એ ન ખાય. તો આ શુક્રવાર ઓલી ફેરે ઈદ હતી ને એટલે નહોતા કે ઓલા શુક્રવાર ગયા હતા ને તો જીંજરા ની બધું મસ્ત લઈ આવ્યા હતા. તો જો આપણે મસ્ત કામ થઈ ગયું. આ બધી બહેણીમાં ભરીને રાખી દઈશ પટાર બધું પેકિંગ કરીને. તો બસ હવે જો આપણે આ છોકરાઓને ખવડાવી લીધું ને હવે અમે બે માણા ખાઈ લઈ. બપોરાના ભેગું ખાધું ન હોય ને તેમ થાય આખો દી ખાધું જ નથી. ને અમારે બે નસ્તાના આવી હતી તમને બતાવ્યું જ ને એના ભેગા હવે કેટલા ટીણિયા મીણિયા આવ્યા હતા તમે જોયા હતા ને. અડધી કેરી ગયા ખાઈ લીધું ને ઘણી ચોટેલી હતી બધી લઈને વહી ગયા. તો બસ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. અને પવને બહાર બહુ નીકળી ગયો છે. ખુદા હાફિઝ, બાય બાય.